અવારનવાર ચોરીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે કડિયા કામ કરવા ગયેલ કડિયાએ જ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. તો આ અંતર્ગત આ ઘટના ભાવનગરથી સામે આવી છે. ભાવનગરના ભરતનગરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. તો ભરતનગર વિસ્તારમાં આવેલ જૂના બે માળિયા વિસ્તારમાં વિધવા મહિલાના ઘરમાં કડિયા કામ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના ઘરે મકાન રિપેરિંગ માટે આવતા કડિયાએ જ હાથફેરો કર્યો હતો. આથી પોલીસે કાળિયાબેડના શખ્સની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ જૂના બે માળિયા સ્થિત રૂમ 821માં એકલી નિસંતાન વિધવા મહિલા કાંતાબેન જયસુખભાઈ રહેતા હતા અને 1 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી મકાનનું રિપેરિંગ કામ ચાલુ હતું. તો કડિયા કામ ચાલતું હતું અને તે સમયે સામાન જે છે તે વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને આ વિધવાએ મહેનત મજૂરી કરીને એકઠા કરેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને 1,46,500ના મુદ્દામાલની આ 3 દિવસમાં કોઈ શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી અને ફરાર થઈ ગયો હતો. ત્યારે વિધવા મહિલાએ ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને આ બનાવમાં શંકાના દાયરામાં રહેલ કડિયા કામ કરતા વિક્રમ લાભુભાઈ ઠાપા જે પૂછતાછ કરવામાં આવતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની ધરપકડ કરી.